આઈઆરસીટીસીને કોઈએ આરટીઆઈ કરેલી અને એ આરટીઆઈના જવાબની અંદર આઈઆરસીટીસીએ કીધું કે અમે 15 ફેબ્રુઆરી 2024થી ટ્રેનો મોડી પડવા પર જે રિફંડ આપતા હતા એ બંધ કરી દેવામાં આવ્યું છે. નમસ્કાર. અત્યાર સુધી એવું હતું કે ટ્રેનો જો મોડી પડે તો રેલવે રિફંડ ચૂકવતી હતી, પરંતુ હમણાં આઈઆરસીટીસીએ એક જવાબમાં એવું કીધું છે કે 15 ફેબ્રુઆરી 2024થી ટ્રેનો મોડી પડવા પર જે રિફંડ અપાતું હતું એ બંધ કરી દેવામાં આવ્યું છે. જો કે તમારે નિરાશ થવાની જરૂર નથી, આ પેલું ફૂંદડી જેવું છે. બાકીની અમુક ટ્રેનો છે એની અંદર જો ટ્રેન મોડી પડશે તો તમને રિફંડ મળશે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. રેલવે મંત્રાલયે એક આખો એક સેક્ટરની રચના કરેલી છે, જેને નામ આપવામાં આવ્યું છે ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન, આઈઆરસીટીસી. હવે આ જે આઈઆરસીટીસી છે એ ટિકિટ બુકિંગ અને ખાનગી ટ્રેનો છે એની તમામ સુવિધાનું સંચાલન કરે છે. આઈઆરસીટીસીને કોઈએ આરટીઆઈ કરેલી અને એ આરટીઆઈના જવાબની અંદર આઈઆરસીટીસીએ કીધું કે અમે 15 ફેબ્રુઆરી 2024થી ટ્રેનો મોડી પડવા પર જે રિફંડ આપતા હતા એ બંધ કરી દેવામાં આવ્યું છે. મતલબમાં હવે જો ટ્રેનો મોડી પડે તો તમે રિફંડ માટે દાવો નહીં કરી શકો, પરંતુ આ જે નિયમ છે એ માત્ર ખાનગી ટ્રેનો માટે છે. એટલે સરકારી ટ્રેનોમાં જો ટ્રેન મોડી પડે તો તમને રિફંડ મળશે. હવે તમને એમ થશે કે આ સરકારી ને ખાનગી ટ્રેન કઈ? તો આઈઆરસીટીસી જે બે ટ્રેન ચલાવે છે પ્રાઇવેટ ટ્રેનો, એ બંને ટ્રેનોનું નામ તેજસ છે. એક જે તેજસ છે એ દિલ્હીથી લખનઉ ચાલે છે, જે 4 ઓક્ટોબર 2019થી શરૂ થયેલી, અને બીજી ટ્રેન જે છે એનું નામ બી તેજસ જ છે, એ અમદાવાદથી મુંબઈ 17 જાન્યુઆરી 2020થી શરૂ થયેલી. હવે આ જે તેજસ જે ટ્રેનો છે એ મોડી પડે તો એની પર આઈઆરસીટીસીએ રિફંડ આપવાનું બંધ કરી દીધું છે. આઈઆરસીટીસીએ એવું કીધું કે 4 ઓક્ટોબર 2019થી 16 ફેબ્રુઆરી 2024 સુધીમાં અમે 26 લાખ રૂપિયા રિફંડની ચૂકવણી કરી છે અને 2023-2024માં માત્ર 15 લાખ રૂપિયા રિફંડ તરીકે અમે ચૂકવ્યા છે. સાથે સાથે એ બી કહેવામાં આવ્યું છે કે ટ્રેનો કેટલી મોડી પડે તો એની સામે કેટલું રિફંડ મળે. તો આઈઆરસીટીસીએ જવાબમાં એવું કીધું છે કે ધારો કે કોઈ સંજોગોની અંદર ટ્રેન 1 કલાકથી 2 કલાક મોડી પડે તો 100 રૂપિયાનું રિફંડ મળે છે. 2 કલાકથી 4 કલાક જો ટ્રેન મોડી પડે તો 250 રૂપિયાનું રિફંડ આપવામાં આવે છે. પણ ધારો કે કોઈ સંજોગોની અંદર ટ્રેન કેન્સલ થઈ જાય અથવા ટિકિટ કેન્સલ કરવાની કોઈ સંજોગોની અંદર જો નોબત ઊભી થાય તો પૂરેપૂરી રકમ રેલવે તમને પરત આપે છે. એટલું જ નહીં, પરંતુ પાણી અને જમવાની સુવિધા પણ રેલવે આપે છે. આ બાબત ઘણા બધા લોકોને કદાચ નહીં ખબર હોય કે કોઈ સંજોગોની અંદર ટ્રેન કેન્સલ થઈ જાય તો તમને જમવાની સુવિધા પણ તમને મળશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.